અર્જુન મોઢવાડિયાને લઈ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન છે। અર્જુન મોઢવાડિયાના ભાજપમાં આવવાથી પડકાર વિપક્ષ માટે ઊભો થશે। અર્જુન મોઢવાડિયાને સૌરાષ્ટ્રના મોટા નેતા પણ ગણાવ્યા અને સાથે જ લોકસભા ચૂંટણીને લઈ તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો અને 26 સીટ પર ભાજપનો ભવ્ય વિજય થશે તેમ જણાવ્યું। અમરીશભાઈ અમારા રાજુલાના છે, મૂળ અમારા લાઠીના છે। હવે રાજુલા સ્થિર થયા છે। અર્જુનભાઈ મારી દૃષ્ટિએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા કહી શકાય। વર્ષો સુધી અમે સામે રહ્યા છીએ। કેવા સંજોગોમાં એમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હશે એ અંગે પોતે જ જાણ કરે એવા એ પરિપક્વ નેતા છે। ભારતીય જનતા પાર્ટીની દૃષ્ટિએ મને એવું લાગે છે કે અમારી પાર્ટી આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં હવે એ માત્ર પોલિટિકલ પાર્ટીને બદલે રાષ્ટ્રના વિકાસ કરતી ટીમ તરીકે દેશની જનતા જોવા લાગી છે અને એને કારણે આ પ્રકારના દ્રશ્યો હવે આપણને જોવા મળે છે। ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। ગાંધીનગરમાં કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં મોઢવાડિયા, અમરીશ ડેર, મુળુ કંડોરિયા સહિત NCYના કેટલાક કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તમામ નેતાઓને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી આવકાર્યા। ઓબીસી સમાજના 2 નેતા આહિર અને મેર સમાજના આગેવાનોના કોંગ્રેસ છોડવાથી પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપને સીધો ફાયદો થઈ શકે છે। રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ સૌએ કામ કર્યું હશે। લોકોને મદદ કરવા માટેની ભાવના સાથે તમે રાજકીય કારકિર્દી શરૂ કરી, પણ નિરાશ થયા હશો અને આજે આપને પણ લાગે છે કે મોદી સરકારના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતના વિકાસ સાથે આ દેશનો વિકાસ થાય, એમાં તમારું પણ યોગદાન રહે। લોકોનું કામ કરવાની જે તમારી ઈચ્છા છે, લોકોને મદદ કરવાની જે ભાવના છે એ પૂર્ણ કરવા માટેનું પ્લેટફોર્મ તમને મળે એટલા માટે આજે આપ સૌ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું। ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા। એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો। અત્યારે NGO જેવું સ્વરૂપ થઈ ગયું છે। બદલાવ લેવાની ત્યાં કોશિશ છે, બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું, મેં મારા ગુજરાત માટે જોયું હતું, એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે। આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું। એટલે આજે પ્રચાર થાય છે, એ પ્રચારને કારણે નહીં, કોઈ લાલચને કારણે નહીં, પણ બદલાવ લઈ આવવો છે અને બદલાવ આપણી નજર સામે આજે માનનીય અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ। ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે। અમરીશભાઈ ભાજપ જોઈન કરી રહ્યા છો? ગઈકાલે જ મેં બહુ વિસ્તૃત માહિતી આપી છે અને આજે પણ કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી જોડાયો છું અને આવનારા સમયમાં જે પાર્ટી જવાબદારી સોંપશે નિષ્ઠા પ્રામાણિકતાપૂર્વક કમિટમેન્ટ આપ્યું છે કે જ્યાં લાગણી અને પ્રેમ જ્યાં હોય ને સોદા ન હોય, એટલે આ કોઈ સોદાનું રાજકારણ નથી કર્યું। જ્યારે મળતું હતું ત્યારે પણ છોડ્યું છે, તો અત્યારે કાંઈ આપી દઈને આવું એ વાતમાં કોઈ માલ નથી। એટલે ચોક્કસ પ્રમાણે લાગણી અને પ્રેમ સાથે જોડાયો છું અને ચોક્કસ પાર્ટી ટિકિટ આપશે તો નક્કી ભારતીય જનતા પાર્ટીએ કરવાનું છે। મારે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે એ મુજબ હું કરીશ। અમરીશ ડેર કે જેઓએ આજે વિધિવત રીતે ભાજપ જોઈન કર્યું છે, જો કે પક્ષ જે પ્રકારનો નિર્ણય લેશે તે પ્રકારનો કાર્ય કરવા માટે તેઓ કટિબદ્ધ છે।
કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. બસ ભગવાન રામની કૃપા અને બધું આવી રીતે બધા જોડાય અને ગુજરાતનું એક આપણું એક આમાં જોડાવવું એટલે ધર્મ સાથે જોડાવવું એવું મારું માનવું છે.